ચલો ગાઈસ, અમે લોકો આવી ગયા છે દરિયા કિનારે. દરિયા કિનારેનો તોફાની દરિયો છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે અને અમે નવો વ્યૂ લેવા આવ્યા છે તમારા માટે. તો અહીંયા જટીકાળ આવી ગયા છે અને તમને બતાવીએ. અમે ચાલીને જ જઈએ છીએ આ બાજુ, તો તમને એ બાજુનો નજારો બતાવશું. તો હવે આપણે દરિયાનો સીન લેશું, કેમ કે ચોમાસાનો ગાળો છે. પવનની સ્પીડ પણ 20-25ની પવનની સ્પીડ છે, 30ની પણ હશે અને 10થી 12 ફૂટ મોટા મોટા મોજા ઉછરે છે ગાઈસ. તો ઝૂમિંગ પણ બતાવું. અને ગાઈસ કેટલો મસ્ત છે, દરિયામાં ભારે કણક છે ગાઈસ. અને ઓલી બાજુ તો જો ગાઈસ પાણી પણ ચડી આવે છે, તે બાજુ પણ જઈએ આપણે. એટલે અહીંનું બતાવી દઈએ તમને. જો મસ્ત મજાનો મોજો જાય છે અને વારંવાર બીજા મોજા આવે જ છે. જો આ બાજુથી આવે જ છે અને અહીંયા અમે લોકો ફરવા માટે જ આવેલા હતા. તો ચાલો ને આપણે બ્લોગ બનાવી લઈએ. તો જો હવે અમે આ સાઈડે આવી ગયા છે. આની પહેલી બાજુ છે ને દરિયો જ છે અને ત્યાં કેવો મોજો ઉછરે છે તે પણ તમને બતાવીએ. તો જો આ છેલ્લે છે. હવે તમને મોજાનો સીન બતાવું. તો જો અત્યારે મોજો કેવી રીતે જો ગાઈસ, કેટલો મસ્ત દેખાય મોજો. હા 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 હા, બહુ ખતરનાક મોજો આવ્યો ગાઈસ. જો બીજો આવ્યો. હા 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 હા, મજા આવી ગઈ ગાઈસ. સુંદર વ્યૂ છે. અત્યારે જો હવે મોજો બીજો આવે છે દરિયા કિનારાનો. સુંદર મોજો. જો આનું કેટલું પાણી ઉડે છે એ જોઈએ. જો વાંથી ઉડતું આવે. જો ગાઈસ, શાબાશ, શાબાશ. એક ગાઈસ બીજી આવે છે ગાઈસ. હા 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 હા, જો સુંદર મજાનો. ઓહો, કેટલું મસ્ત, મજા આવી ગઈ ગાઈસ. હા હા, આપણે એટલા દૂર છે તોય કેટલી છાટ ઉડે છે પાણીની. અને આ બાજુ પણ જો બીજો ગાઈસ મોજો આવે જ છે. વારંવાર દરિયામાં કડક હોવાના કારણે આટલા મોજા આવે છે ગાઈસ. હા જો ગાઈસ, એટલું સુંદર વ્યૂ છે. અને અત્યારે જો બીજો મોટો મોજો આવે છે. જો બતાવો ગાઈસ. જો ગાઈસ અહીંથી હા 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 હા, સુંદર ગાઈસ. પાછા આપણે બીજા પથરા પર ચડ્યા છે. જો આ હવે આવે છે ગાઈસ, કેટલો મોટો મોજો છે. તો ઝૂમિંગ પણ બતાવું. અને જો ગાઈસ, હા 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 ગાઈસ, હા શાબાશ, બહુ મજા આવી. હા 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 હા, જો ગાઈસ પાછા આવી ગયા જી. આ બાજુમાં આવી ગયો ગાઈસ. ભીંચાતે ભીંચાતે બચી ગયો. જો આ ગાઈસ, અહીં બીજો મોજો. અને હવે આપણે પહેલી સાઈડ જો કેટલો મસ્ત સીન આવે એ તમને બતાવી દઉં. ગાઈસ કેમેરામાં જોયા રાખજો ગાઈસ, વિડીયોમાં જો ગાઈસ કેટલું પાણી આવી જાય. ઓહો હો હો, હજી બીજો આવે જ છે એની પછવાડે ગાઈસ. વારંવાર 3 મોજા છે ગાઈસ. હા 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 ગાઈસ. હા 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 હા, એટલામાં બટમાં પાણી પાણી. જો ગાઈસ બીજો આવે. હા હા ગાઈસ, ધૂંધળું થઈ ગયું ગાઈસ, કેમેરામાં પાણી ગળી ગયું હોય ગાઈસ. અત્યારે મોજો બહુ પટકાશે ગાઈસ. જો ગાઈસ મસ્ત મોજો આવી ગયો. અને બીજો પણ આવે છે, કેમેરામાં જોયા રાખજો ગાઈસ. જો આવે જ છે બીજો મોજો આ બાજુથી. અને પાણી પણ એટલું ઉડે છે ને ગાઈસ. જો મસ્ત મોજો આવે. આહા, તો હવે આપણા કેમેરામાં પણ પાણી ગળી ગયું છે એટલે સીન ધૂંધળું ધૂંધળું આવે છે અને વારંવાર મોટા મોજા આવે છે. તો તમને તેનો સીન બતાવું, પણ થોડો કેમેરો લૂછવો પડશે ગાઈસ. તો તમને લૂછી, ઓ સીટ મેન, મસ્ત સીન હતું પણ ગાઈસ કેમેરો ઢૂંઢલો થઈ ગયો. તો હવે આપણે તમને લૂછી લઈએ કેમેરો ને પછી વ્યૂ બતાવીએ. જો ગાઈસ, હા હા, જો ચડીને આવે. હા હા, અમારી પછવાડ આવી ગયો. જો બીજો આવ્યો. જો ગાઈસ, તો હવે આપણે કેમેરો લૂછી લીધો છે અને આવે છે મોટી લહેર આવે છે. તો તેનો સીન લેશું. તો જો મસ્ત પાણી ચડી ગયું અને ગાઈસ 10થી 12 ફૂટ મોજા ઉછરે છે મોટા મોટા દરિયામાં ભારે કણક હોવાના કારણે. જો અત્યારે જો મસ્ત મોજો આવશે અને હવે આપણો કેમેરો પાછો ભીંજાઈ જાય નહીં તો કંઈ કહેવાય નહીં. અને જો મોટો મોજો પછવાડ આવે છે તેનું કેટલું પાણી ઉડે તે આપણે જોઈએ. તો અત્યારે હવે પટકાશે, કાફી દૂર છે આપણાથી. તો અત્યારે જો હવે પટકાશે. તો બાજુમાં આવી ગયો તો હવે પટકાયો. તો કેટલું પાણી ઉડે છે ગાઈસ. પણ થોડુંક છેટે છે એટલે વાંધો નહીં. ને જો બીજા પાછા વારંવાર
મજા આવે જ છે. તો હવે પવનની સ્પીડ પણ એટલી જ છે, 25 થી 30ની પવનની સ્પીડ હશે ગાઈસ, એટલા માટે કરક વધારે જ છે દરિયામાં. તો જો હવે પાછો પટકાયો અને આવો સેટ મસ્ત સીન આવ્યું ગાઈસ, પણ ભીંજાઈ ગયા આપણે. તો હવે અહીંથી આપણે છેલ્લું થોડુંક વ્યૂ લઈ લઈએ, બાકી થોડુંક બીજી દેખાડે લેશું પાછું. અને જો 10 થી 12 ફૂટ મોજા ઊંચા ઉછરે છે. તો હવે મળીએ પાછા. તો હવે અમે લોકોએ તમને મસ્ત સીન બતાવ્યું ગાઈસ. મોજા દરિયાના એટલા મોટા મોજા ઉછરે છે, 10 ફૂટ 12 ફૂટ મોજા ઉછરે છે, તેનું તમને વ્યૂ બતાવ્યું. બાકી જો હવે અહીંથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ, ટૂંકો બ્લોગ બનાવ્યો. બાકી આ આખું બધી બહુ સીન તો છે તાજા, તો આ તમને એટલા ટૂંકમાં બતાવીએ. બાકી અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈસ એટલો થોડોક વિડીયો ફેલાવજો, તમારા વ્યૂઝ આવે.